ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। હું છું તમારો વિશી ફોટોગ્રાફ અને પાછા આપણા તતમ ખેતરમાં આવ્યા કેમ કે રાત્રે વરસાદ ફૂલ પડ્યો, જબરજસ્ત વરસાદ પડ્યો। એના માટે આપણે અમે સવારમાં તબેલા આવ્યા છે ખેતરમાં જોવા માટે કે કઈ પાણીથી બધું ધોવાય તો નથી ગઈ ને પારો બારો ખેતરમાં જોવું પડે। જો આ રસ્તાની તો પહેલાં હાલત ખરાબ થઈ ગઈ। આપણે પહેલાં સવારનો નજારો જોઈ લે। સવારમાં વહેલો નજારો તો સારો જ છે બધો, કંઈ એટલું બધું થયું તો નહીં। બતાવીએ તમને ગાડી પેલા મગફળી બતાવીએ। આપણી મગફળી કેટલી મસ્ત થઈ ગઈ, જો તમને ખાલી બતાવી દઈએ। પેલા મગફળી બતાવીએ, જો મસ્ત થઈ જાય ને વરસાદ પડે એટલે એકદમ બર। ખેડૂતોનો વરસાદ પડે એટલે મગફળી બફળી સારી થાય। બાજુમાં ડુંગર છે, ડુંગર એટલે લીલુંછમ દેખાય બધું। ગામડામાં બધું આવું બધું હોય મિત્રો। આ ઝાટકાની દોડી મારેલી બતાવીએ ગાડી આપે તમને। આજે તો દવા છોટવાની, આજે તો મગફળીઓમાં ઘાસની, એટલે એ બધું બતાવશું આજે તમને પાછા। મળે નેક્સ્ટ। ચાલો આપણે બીજા ખેતરમાં જઈએ। હવે તમને એક વસ્તુ બતાવીએ ચોમાસાની ઋતુમાં ખાવા માટે। જો તમને મિત્રો બતાવી દઈએ, અચ્છા કંકોડી ચોમાસામાં બેસે। ચોમાસામાં બધાય કંકોડી તો જોઈ જોઈએ। હવે 15 દિવસમાં કંકોડો ચાલુ થઈ જશે આપણે તઈ। એમાં આપણે બીજા ખેતરમાં જઈએ છીએ, તમને બતાવીએ કે રાત્રે ભૂણ રહે બધું બગાડી તો નથી ને, ખાધું નથી, એ બધું જોવું પડે સવારમાં તો પહેલાં, પછી આખા દિવસની શરૂઆત થાય અમારે ગામડામાં। ચલો આ દેખાય આપણે બીજું ખેતર, શેક સુધી આપણે ખેતર જ છે લાંબુ। ડુંગર સાઈડમાં ખેતર, કંઈ બગાડી તો લાગતું નથી। પણ રહે થોડું ઘાસ ઉગ્યું છે, ઘાસની દવા આજે મારી જ દેવાની છે એટલે ઘાસ બધું મટી જાય। લાઈક કોમેન્ટ તો કરજો, સબસ્ક્રાઈબ તો કરજો। પેલા સબસ્ક્રાઈબર પછી બધું અગાડી નેક્સ્ટ આપણે તો રોજ બતાવશું તમને નવું ખેતી વિષયને। આપણે ફરવા જઈશું અને બધા લોગ વિડીયો આવશે જ રોજ। અને જો આ વૃક્ષને અલગ ફૂલ આ ઝાડને, અને આ બીજું એને પણ અલગ ફૂલ છે જુઓ। એટલે આવું બધું ગામડામાં બધું નેક્સ્ટ બધું નવું જોવા મળે તમને, એટલે મજા આવે ગામડામાં થોડું સિટી કરતાં। હવે મિત્રો ખેતરમાં ઓટો મારીને આપણે ઘરે જઈએ। ઘરે જઈને પછી બધું પ્લાન કરીએ ખેતરમાં દવા છોટવા આવવાનો, કેમ કે સવારમાં વહેલું તો દવા છોટવા અવાય ને, એટલે 10-11 વાગ્યાથી આપણે પાછા ખેતરમાં દવા છોટવાની એવું બધું કરવા આવશું। ને આપણે પડે બ્લેક ઘોડો બાઇક, આપણે પાસે 4 વ્હીલ બોલ તો સર નહીં, એ આપણે 2 2 વ્હીલ સર 2 પૈરાવાળી, એટલે આપણે આજ લઈને આવી પડે ખેતરમાં। અને 4 વ્હીલ તો હોય એટલે આપણે ટ્રેક્ટર જ હોય ખેડૂતને તો પહેલાં તો। અને આપણે મળે એમ થોડી વાર કંઈ કલાક પછી આવીએ ખેતરમાં, દવા કઈ રીતના છંટાય એ બધું બતાવશું। અને કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો। આખો દિવસ આપણે ચાલુ બધું રહે કામકાજ, એટલે અમુક વિડીયો પાછા શોર્ટ ના આવેલે હોય શોર્ટ, કેમ કે કેમેરામેન જલ્દી મળે ને આપણને, એટલે બધું એકલા જાતે કરતા હોય ને। અત્યારે આપણા ઉપર બહુ લોકો હસે છે, કેમ કે આપણે એકલા વિડીયો બનાવીએ આખા ગામમાં, કોઈ વિડીયો બનાવતું નથી, એટલે લોકો કોમેન્ટ જબડી કરે છે। એટલે તમે સબસ્ક્રાઈબ કરજો। તમારા બધાના સપોર્ટથી જ આપણે આગળ જવાનું। આપણે ફટાફટ બાઇકનો સેલ મારીને એક મિત્રની પાછળ પણ બેસાડી દીધી। વરસાદ પણ ચાલુ હતો, કેમ કે આપણે રણાસન જવા નીકળ્યા હતા, કેમ કે આજે મગફળીમાં દવા છોટવાની હતી ઘાસની,
તો ઘાસની દવા છોટવાની લેવા માટે નીકળ્યા હતા, પણ વરસાદ બહુ વિતાતો હતો બાઇક ઉપર. વરસાદના કારણે આપણે ના સમજાઈને આવ્યા દવા લેવા, પણ દવા લાવ્યા એટલે આપણે વિડીયો બહુ ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં, જેમ કે વરસાદના કારણે. વરસાદ ચાલુ હતો એટલે, અને પાછો વરસાદ આવે આપણે દવા છોટવાનો મેર પડશે નહીં આજે. જો પાછું આવા વરસાદ એટલે આજે દવા છોટવાનો મેર પડ્યો નહીં આપણે લાગતું. બસ પાછા આપણે ઘેર આવીને પાછા ખાઈ બાઈને પાછા ખેતરમાં આવે, જેમ કે આપણે બીજું કામકાજ કરીએ આજે તો બતાવીએ શું કરીએ. ચલો બતાવી દઈએ આજે, હડો કોણ કોણ આ એ બતાવી દો. એક તો આ બેઠ્યું અમાર મેન માણસ સાહેબ, મેડમ, દક્ષુ આવ્યો, જીગો આવ્યો. એમાં શાકભાજી વાવવાનું, બેડાણ ચોડીને બધું વાવવાનું પ્લાન કરીએ, બતાવીએ તમારે. હોય હોય આ બગજો જો આપણે કામકાજ ચાલુ કર્યું, ચોળી રોપવાનું. એમાં સારીમાં ચોળી નાખવાની, આપણે સારી કરી દી. અંકલ બસ 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 બંકડન અલે એ શું જાય માટી ડાટો માટી અમે માટી રાસવાની હે ઈ કોણ ભરે છે જઈને રાખ્યું હું કરે હઈ આ બુડી ગાલ વચ્ચે વચ્ચે બુડી ગાલ આપણે ચોળી ચોપતા તક પણ વરસાદ આવી ગયો જોએ. મિત્રો આપણે શાકભાજી ચોપવાનું ચાલુ કરી દીધું, થોડી ચોપીને વરસાદ આવી ગયો જો. તમને પણ વરસાદ બતાવી દઈએ યાર. આપણે કોઈ પરિવાર આવે નહીં. આ જોવે આ દક્ષુરો જુઓ, એ મમ્મી આ ચીકો. હા વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો, ફૂલ બકા ચીકી બોલાવી દીધી વરસાદ યાર. આ બહુ પડે જો હે. આપણો બ્લેકબોર્ડ પણ ઉપર લાવી દીધો વરસાદે, આજે ભૂકા બોલાવી દીધા જુઓ હે. આ તો માહોલ ગરમ થઈ ગયો મિત્રો. શું કરવાનું કયો, આપણે શાકભાજી વાવવાનું મેન ના પડે. તમે સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ ફૂલ કરજો મારા ભાઈઓ. તમારા સપોર્ટની જરૂર આપણે. જો મફળી કેવી મસ્ત થઈ ગઈ જો, વરસાદના ચોટા પડ્યા છે. જો મિત્રો બાકાજી કી બોલાવી દીધી વરસાદે. આ તો આપણે ચોડી ચોપી પણ વરસાદે બાકાજી કી જબરજસ્ત બોલાવી દીધી યાર. શાકભાજી વાવવાનું ચાલુ કરી, આપણને બરાબર શાકભાજી વાવવા નથી દેતો. એના કારણે આપણા ખાસ બધું કામ બાકી રહી ગયું યાર. કેમ કે દવા છોટવાનો તો મેળ પડે એવો જ નતો આજે તો. કેટલો પડી ગયો જો, આપણે ચોડી વાય તે પણ ડૂબી ગઈ, એટલો વરસાદ પડી ગયો જો. પોણી પોણી થઈ ગયું નકલું યાર. ના મેળાય આપણે મફળીમાં તો ખુદી પોણી પર રહી ગયું. આ જો શું કાપું લાગી જાય વરસાદ થોડી વારમાં તો કે યાર શું કરવાનું. પાક બધો ધોવા મોડે જો હે એવું ખેતરમાં પાણી આવવા મોડી વચ્ચે યાર ડુંગરામાંથી.
મોટી સ્કૂલ બનાવી દીધી. હાય હાય इसका माहौल गरम લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈઓ અને ફૂલ વરસાદ આવે એટલે મોજ આવી ગઈ વરસાદમાંથી યાર ફૂલ કાકા જેટલી બોલાવી દીધી